ઓકે, ટેણિયા મેણિયાઓ, નાના નાના ભૂલકાઓ, બચ્ચાઓ, ઢીંગલાઓ, બાળકો, ફાઇનલી છેલ્લું ચેપ્ટર છે આ ચોપડીનું. હવે તમારે 12થમાં ગણ્યા ગાંઠા 5-7 લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે, કેમ કે પેલું કોવિડના કારણે રિડ્યુસ સિલેબસ થયો છે ને, તો અમુક બાબતો રહી જશે ને ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર, કેન્સલ સિલેબસ નહીં લઈએ. બસ 6-7 લેક્ચર છે હજી, એટલું સાહેબ જોડે ભણવું હોય ભણી લો. ચલો, ચેપ્ટરનું ટાઇટલ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, પહેલો લેક્ચર. તો પહેલાં આ શબ્દ ઉપર ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? આખું ક્વેશ્ચન 1 જ નામ આપી દઉં અને આખી ચર્ચાને લાંબી કરીએ. ક્વેશ્ચન 1માં ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે શું એની પર ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ. આ ઇલેક્ટ્રોનિક્સ પર તો પ્રશ્ન લઈ રહ્યો છું, પણ સેમિકન્ડક્ટરનો મતલબ અર્ધવાહક, સિલિકોન, જર્મેનિયમ, આ બધા, તો એની પર આખું ચેપ્ટર છે. ઇલેક્ટ્રોનિક્સ પર એક પ્રશ્ન છે, પછી આખું ચેપ્ટર આપણું અર્ધવાહક ઉપર છે. ઓકે, ચલો, વોટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ? ઇલેક્ટ્રોનિક્સ રચના એટલે શું? સાધન તો ઘણા બધા હોય, ટીવી, ટેપ, રેડિયો, મોબાઈલ, ફ્રીજ, હીટર, ગીઝર, દુનિયાભરનું હોય, પ્રોજેક્ટર, એસી, પંખો, લાઇટ, બલ્બ, બધું હોય. જે આ બધામાંથી જે રચનામાં બંધારણીય એકમ તરીકે જ ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનના પ્રવાહને તમે કંટ્રોલ કરી શકો, નિયંત્રણમાં રાખી શકો, જરૂરિયાત મુજબ વધુ ઓછો કરી શકો, એક્ઝેક્ટલી એવી રચનાને કહેવાય ઇલેક્ટ્રોનિક્સ રચના. શું બે ખાસિયત છે? એક તો એના બંધારણીય એકમમાં જ કોણ હોય? ઇલેક્ટ્રોન. બીજું, ઇલેક્ટ્રોનના પ્રવાહને તમે નિયંત્રિત કરી શકો. આ બે સ્પેશિયાલિટીવાળા ડિવાઇસ, રચના, સાધનને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ. તો ચલો, ઇલેક્ટ્રોનિક્સ રચના એટલે શું? સૌ પહેલી સ્પેશિયાલિટી, બંધારણીય એકમ કોણ હોવો જોઈએ? ઇલેક્ટ્રોન. પછી બીજું કે ઇલેક્ટ્રોન પ્રવાહને નિયંત્રિત કરી શકાતો હોય, એવી રચનાને ઇલેક્ટ્રોનિક્સ રચના કહેવાય. હવે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બે પ્રકારની હોય, નિર્વાત નળીઓ અને ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ. નિર્વાત નળીઓ બહુ જૂનું થઈ ગયું, પહેલાં ચાલતું, હવે નહીં ચાલતું ક્યાંય. હવે આજકાલના જે બધા ઉપકરણો આવે છે ને, કમ્પ્યુટર, ટીવી, આ બધું, એમાં નિર્વાત નળીઓ હવે કોઈ નહીં વાપરતું. કાચની નળીઓ આવતી પહેલાં, એ કાચની નળીઓમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ દોડે, એમાં ઇલેક્ટ્રોડ્સ લાગ્યા હોય. તો એક કામ કરો ને, નિર્વાત નળીઓ પર આખું એક ટોપિક લઈ લો, આખું એક થિયરી, પછી ઘન અવસ્થા પર કામ ચાલુ કરીશું. પહેલાં બે પ્રકાર તો કહી દઉં આના, કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓના બે પ્રકાર છે ભાઈ. કયા કયા બે પ્રકાર? ઘન અવસ્થા અને નિર્વાત નળીઓ. નિર્વાત નળી. અચ્છા, નિર્વાત નળીને વાલ્વ પણ કહેવાય. શું કહેવાય? વાલ્વ. કેમ કહેવાય તેની પર ચર્ચા કરીશું. જો અહીંયા હવે બે પ્રશ્નો પહેલાં તમારા મગજમાં આવ્યા. એક તો આને વાલ્વ કેમ કહેવાય, બીજું નિર્વાત કેમ છે. નિર્વાત એટલે હવા વગરની. એ ભાઈ, આ વાત એટલે શું થાય? હવા ના થાય? સંસ્કૃત પડતે હો કે નહીં? વાત એટલે હવા, નિર્વાત એટલે હવા વગરનું, એટલે કે અંદર શૂન્યાવકાશ છે. નળીની અંદર શૂન્યાવકાશ કેમ, અને નળીને વાલ્વ કેમ કહેવાય? બે પ્રશ્નોનો ઉકેલ આપણે અહીંયા જ શોધીશું. હું લખી રાખું પ્રશ્નો ખાલી, કે આ નિર્વાત નળીની અંદર શૂન્યાવકાશ હોય, પણ કેમ 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 ખબર નહીં. આવશે જવાબ, અત્યારે જ આવશે. પછી એને વાલ્વ કેમ કહેવાય? કેમ કેમ અને કેમ, આ બધા જવાબો મેળવીશું. ચલો, નિર્વાત નળી એટલે શું? કાચની નળી હોય, જેમાં બે ઇલેક્ટ્રોડ્સ હોય, એક કેથોડ હોય અને એક એનોડ હોય. કેથોડ અથવા તો એની બાજુમાં રહેલું ફિલામેન્ટ, એની અંદરથી ઉષ્માજનિત ઉત્સર્જન કરાવાય ઇલેક્ટ્રોનનું, ને એ ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનને વોલ્ટેજ ડિફરન્સથી દોડાવાય, ગતિ કરાવાય, અને એ ઇલેક્ટ્રોન ગતિ કરે ને તેનાથી પ્રવાહ ઉત્પન્ન થાય.
દોરીને બતાવું, જો સમજો નિર્વાત નળી આવી રચના છે, આ રે નળી, આ રે એક નળી, સમજો કાચની નળી, આ નળીની અંદર બે ઇલેક્ટ્રોડ્સ હોય, આમ એક તમારો એનોડ હોય અને એક તમારો કેથોડ હોય. કેથોડની જોડે ઘણી અને ફિલામેન્ટ પણ હોય, ચાલે, નો પ્રોબ્લેમ. હવે આ કેથોડમાંથી છે ને ઉષ્માજનિત ઉત્સર્જન કરાવો. ઉષ્માજનિત ઉત્સર્જન એટલે આને ગરમ કરશો ને તો આની અંદરથી ઇલેક્ટ્રોન્સ બહાર આવશે, ઇલેક્ટ્રોન બહાર આવશે, રાઈટ. એ ઇલેક્ટ્રોન બહાર આવ્યા, આમ ઇલેક્ટ્રોન કઈ રીતે બહાર આવ્યા? ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા. હવે આ બંને છેડાઓ વચ્ચે તમે સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરો તો સ્વાભાવિક છે કે સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો ઇલેક્ટ્રોન દોડે, ઇલેક્ટ્રોન દોડે, હે ને. અને સ્થિતિમાનનો તફાવત વધારે હોય તો ઇલેક્ટ્રોન સ્પીડથી દોડે, આ તફાવત ઓછો હોય તો ઇલેક્ટ્રોન સ્લો દોડે. જો ઇલેક્ટ્રોન સ્લો દોડે તો પ્રવાહ ઓછો પેદા થાય, ઇલેક્ટ્રોન ફાસ્ટ દોડે તો પ્રવાહ વધારે બને. મેં કહ્યું તો હતું કે ઇલેક્ટ્રોનના પ્રવાહને કંટ્રોલ કરી શકીએ છીએ આ વોલ્ટેજ રેગ્યુલેટ કરીને. હાઈ લો કરો એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણાથી રેગ્યુલેટ થઈ જાય. ઓકે, આ છે નિર્વાત નળીની બેઝિક સમજ. હવે આને વાલ્વ કેમ કહેવાય? કેમ કે પ્રવાહ એક જ દિશામાં દોડે, આમ ઇલેક્ટ્રોન આમ જ દોડે કેથોડથી એનોડ તરફ. ઇલેક્ટ્રોન ક્યાં દોડે? કેથોડથી એનોડ તરફ. એક માર્ગીય જ દિશા હોય પ્રવાહની, એટલે આને શું કહેવાય? વાલ્વ. પ્રવાહ એક જ દિશામાં હોય એટલે આ રચનાને વાલ્વ કે. વાલ્વમાં એવું જોઈએ ને, વાલ્વમાં ખાલી જવાનું જોઈએ, પાછું આવે ત્યાં તો દરવાજો બંધ થઈ જાય, ખાલી જવા માટેનો જ દરવાજો હોય, રાઈટ. એટલે આને વાલ્વ કહેવાય. પછી આને નિર્વાત કેમ કરી, શૂન્યાવકાશ કેમ કરી? કેમ કે સમજો ઇલેક્ટ્રોનને કેથોડથી એનોડ સુધી દોડાવવાનો છે, એની માટે તમે વોલ્ટેજ ડિફરન્સ પેદા કર્યો. વોલ્ટેજ ડિફરન્સ હોય તો ઇલેક્ટ્રોન દોડે કે ના દોડે યાર? શું કરો છો? ક્યાંક હાઈ હોય ને ક્યાંક લો વોલ્ટેજ હોય તો ડિફરન્સ આવી ગયો ને બે વચ્ચે, તો હાઈથી લો તરફ દોડશે કે નહીં દોડે ઇલેક્ટ્રોન? હા. હવે જો અંદર હવા ભરી હોય ફોર એક્ઝામ્પલ, તો આ ઇલેક્ટ્રોનની એ હવાના કણ સાથે ટક્કર થાય તો ઇલેક્ટ્રોન પોતાની એનર્જી ગુમાવી દે અને દોડવાનું બંધ કરી દે, તો પ્રવાહ બંધ થઈ જાય. પ્રવાહ કેમ ઉત્પન્ન થાય? આમાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે. ઇલેક્ટ્રોન દौड़ता है, विद्युत भार दौड़ता है तो प्रवाह पैदा होता है ना भाई. હવે હવાના કણ સાથે આ ટકરાય તો ઇલેક્ટ્રોન એની બધી ઉર્જા ગુમાવી દે, અને ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવી દે તો પ્રવાહ બંધ થઈ જાય. એટલે નળીને કેવી રાખવામાં આવે? શૂન્યાવકાશ, કે ઇલેક્ટ્રોનને કોઈ ડિસ્ટર્બન્સ જ ના થાય. ખ્યાલ? એટલે આ નામ પડ્યું નિર્વાત. શૂન્યાવકાશ કેમ? તો એનો તર્ક બી લખી દો અહીંયા. જો હવા હોય તો ઇલેક્ટ્રોન હવાના કણ સાથે અથડાય અને પોતાની ઉર્જા ગુમાવે, માટે પ્રવાહ બંધ થઈ જાય, જે ચાલે નહીં. આ બે જવાબ મળ્યા. ક્લિયર? હવે આ નળી કેટલા ટાઈપની હોય? તો ઉષ્મા જ આ નિર્વાત નળી 4 ટાઈપની તો સમજો અત્યારે બેઝિક. કયા 4 ટાઈપ? તો અહીંયા જ બતાવી દઉં, 4 ટાઈપ. પહેલું ટાઈપ નિર્વાત ડાયોડ. નિર્વાત ડાયોડ. ડાયોડ એટલે બે ઇલેક્ટ્રોડ હોય, એક એનોડ અને એક કેથોડ. આ રહી નળી, એની અંદર બે ઇલેક્ટ્રોડ હોય, એનોડ અને કેથોડ. આને કહેવાય નિર્વાત ડાયોડ. પછી એક પ્રકાર હજી છે આનો, નિર્વાત ટ્રાયોડ. ટ્રાયોડમાં 3 છેડા હોય ભાઈ, એક એનોડ, એક કેથોડ અને વચ્ચે હોય ગ્રીડ. શું કહેવાય આને? ગ્રીડ. આ એનોડ અને આ કેથોડ. તો 3 ઇલેક્ટ્રોડ છે એટલે આને કહેવાય નિર્વાત ટ્રાયોડ. બરાબર ને? પછી ચોથો પ્રકાર છે નિર્વાત ટેટ્રોડ. ત્રીજો પ્રકાર, સોરી, નિર્વાત ટેટ્રોડ. ટેટ્રોડમાં 4 ઇલેક્ટ્રોડ હોય, એનોડ, કેથોડ અને વચ્ચે બીજા બે, આમ 4 ઇલેક્ટ્રોડ હોય. સમજણ માટે છો ખાલી. હા. પછી છેલ્લું છે નિર્વાત પેન્ટોડ. નિર્વાત પેન્ટોડ, એમાં 5 ઇલેક્ટ્રોડ હોય. ઓકે, પૂરું. ચલો, તો આ છે નિર્વાત નળીઓની ઇન્ફોર્મેશન.
તમને આ નિર્વાત નળીઓની ઇન્ફોર્મેશન એટલા માટે આપી કે તમને ખરેખર રિયલાઇઝ થવું જોઈએ કે અત્યારે આજના જમાનામાં ટેકનોલોજી ક્યાં આવીને ઊભી છે અને પહેલાં કેટલું ટફ હતું. પહેલાં આવી કાચની નળીઓવાળા સાધનો હતા. તમારા ઘરમાં જૂનું ટીવી, તમે તો લગભગ તમારી જનરેશનમાં LCD ટીવી જોયા છે બધાએ. પેલા આવા જાડા જાડા ટીવી જોયા છે કોઈ ડોગલાઓ, પેલું આમ આમ ટક 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 કરીને ચેનલ બદલતા અમે લોકો નાનપણમાં. તમે તો ડાયરેક્ટ રિમોટથી બદલો છો ને, અમારે પેલો ટક 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 આમ ફેરવીને ચેનલ બદલતા. આવું પંખાના રેગ્યુલેટર જેવું રેગ્યુલેટર આવતું. આટલી મોટી ટીવી આમ આ ઘરેથી પેલા ઘરે લઈ જઈએ ને તો 4 માણસ બોલાવવો પડે. અત્યારે કેવી LCD જેવી આમ ટીવી હાથમાં લઈને તમે એકલા નીકળી જાઓ, દિવાલ પર ફિટ થઈ જાય. પહેલાં એવી ટીવીઓ હતી. એ ટીવીની અંદર આટલી મોટી કાચની નળી આવતી પાછળ, કેથોડ રે ટ્યુબ કહેતા એને. એ આ ટેકનોલોજી હતી, નિર્વાત નળીવાળી ટેકનોલોજી હતી. કેથોડ રે ટ્યુબ, CRT કહેતા એને બધા. જેમ અત્યારે LCD કહો છો ને, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એમ પહેલાં એને CRT કહેવાતું. એ અમારા સમયની એ જે ટીવીઓ હતી એ નિર્વાત નળીનું બેસ્ટ એક્ઝામ્પલ. અને નિર્વાત નળી કાચની નળી હોય ને, એનું કોઈ બી સાધન બનાવો, મોટું ટીવી બનાવો, આ બનાવો, તે બનાવો, કંઈ બી બનાવો, તો આ નળી જગ્યા બહુ રોકે ને, એટલે સાધન મોટું બને. તો એ સાધનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ નહીં જઈ શકતા, જ્યાં છે ત્યાં જ રાખવું પડે. હવે આવડી મોટી ટીવી મારા ઘરેથી પાડોશીના ઘરે લઈ જવી હોય કે મારા ઘરેથી એને રિપેરિંગ કરવા દુકાને બી લઈ જવી હોય તો એ બડી રિક્ષા બોલાવવી પડતી છે. મોટી રિક્ષા બોલાવીએ ને તો એમાં ટીવી સેટ થાય મસ્ત, અને પછી ત્યાં જતાં જતાં ફૂટી ના જાય તો સારું એમ. તો આ જૂની ટેકનોલોજી છે ઇલેક્ટ્રોનિક્સની. તમને આ એટલા માટે ભણાવવામાં આવી કે તમને રિયલાઇઝ થાય કે હવે તમે જે શીખવાના છો એ બહુ ઇઝી ટેકનોલોજી યાર. ઘન અવસ્થામાં તો આવડી સર્કિટ હોય, આટલી ચીપ ઉપર આખું ટીવી ચાલતું હોય તારું, જલસા કર. કોઈ કાચની નળીનું ફૂટવાનું બીક નહીં, કોઈ સાધન ખીચ્ચામાં લઈને ફરે લોકો ખીચ્ચામાં લઈને ફરે ઉપકરણો. પણ પહેલાં એવું પોસિબલ નહોતું, નિર્વાત નળીઓનું ટોર્ચર હતું. અચ્છા, આ નિર્વાત નળીઓને ઓપરેટ કરવા માટે 9 વોલ્ટથી 100 વોલ્ટની જરૂર પડતી. એટલે આ પાવર વધુ ખાય, એટલે આ ખર્ચાળ હતું. જ્યારે અત્યારે જે ઘન અવસ્થા ટેકનોલોજી છે, જેમાં આવા બધા અર્ધવાહકો, સિલિકોન, જર્મેનિયમ વપરાતું હોય છે, નાની નાની ચિપ્સ હોય, એ તો આટલા વોલ્ટેજ પર બી ચાલુ થઈ જાય. 1.5 થી 9 વોલ્ટ ઉપર, બસ આટલામાં તો બધું કામ થઈ જાય, એટલે કોઈ ખર્ચો જ નહીં. અરે સામાન્ય ઉષ્મા આકાશ સેજ અજવાળું મળે ને, ડે લાઇટ, તોય ચાલુ થઈ જાય. સિરિયસલી કહું છું, નોર્મલ ઉષ્મા અથવા તો પ્રકાશ મળે ને તોય ચાલુ થઈ જાય સાધન. બોલો, એટલી કમ એનર્જીમાં, લો એનર્જીમાં બી ચાલુ થઈ જાય. તો નિર્વાત નળી તમને એટલા માટે ભણાવવામાં આવી કે અત્યારના જે સાધનો તમે જુઓ તો તમને એમ કે આ હા શોધાયું છે, પણ તમને એ ખબર પડવી જોઈએ કે પહેલાં કેટલી તકલીફો હતી, જૂની ટેકનોલોજીમાં કેટલી સમસ્યાઓ હતી એમ. એટલે આ ટોપિક શાંતિથી ભણાવ્યો. હવે ઘન અવસ્થા, તો ઘન અવસ્થા વસ્તુ હું બધું બોલી તો ગયો આવ્યું. ઉષ્મા પ્રકાશથી બી ચાલે. 1930માં આ ચર્ચાઓ થઈ હતી ઘન અવસ્થાની. 1930માં ખબર પડી. શું ખબર પડી? હવે બધું લખવાનું આમથી આમ થઈ ગયું છે ને, લખતા બધું મિક્સ થઈ ગયું છે. અહીંયા જગ્યા છે, ટેકનિશિયન હું લખું, થોડુંક કેમેરો તમારો આમ કરજો. આ મારો હાથ હું દેખાઉં છું? સાચું હાથ દેખાય છે? ઓકે. આ ઘન અવસ્થા પદાર્થ હોય ને, આમ આવો સપોઝ આ ચીપ ટાઈપ એક પદાર્થ છે, એની અંદર અહીંયા વચ્ચે જંક્શન હોય. શું હોય? જંક્શન. આ જંક્શનમાં એવી ક્ષમતા હોય કે એ વિદ્યુતભાર વાહકની સંખ્યા વધારી ઘટાડી શકે, પ્રવાહને નિયંત્રણ કરી શકે. તો આપણે એ જ જોતું હતું. આપણે ઇલેક્ટ્રોનિક્સનો બેઝિક થોટ શું હતી કે પ્રવાહ કંટ્રોલ થવો જોઈએ, તો આ જંક્શન પણ આવું કામ કરી આપે છે. તો પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તો પછી આટલી બધી નળીઓની શું જરૂર છે? હવે આનાથી જ કામ લો, ચલો પ્રવાહ નિયંત્રિત થઈ શકે છે, વિદ્યુતભાર વાહકોની સંખ્યા અપડાઉન થઈ શકે છે, તો આનાથી જ કામ લો, ને આટલા વોલ્ટેજ ઉપર બી કામ કરી જાય છે. પછી નળીઓનો કોન્સેપ્ટ ધીમે ધીમે આઉટ માર્કેટ થયો અને ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ અસ્તિત્વમાં વધારે આવ્યું 1930 પછી. અને આની પર તો કામ કરતા સાધનોના નામ આપું: જંક્શન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. લખી દઉં? લે જો અહીંયા ભાઈ કવર કરજો. હું
જંક્શન ડાયોડ, આમાં 2 ઇલેક્ટ્રોડ હોય. પછી ટ્રાન્ઝિસ્ટરમાં 3 ઇલેક્ટ્રોડ હોય. અને પછી ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેને શોર્ટમાં તમે ઘણીવાર આઈસી કહો છો. ઘણીવાર નહીં આપણું ટીવી કે કંઈક બગડ્યું હોય તો પેલા દુકાનવાળા કહેતા કે આની આઈસી ઉડી ગઈ છે, इसका आईसी उड़ गया है, खर्चा लगेगा. तो आईसी એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં તો ઘણા બધા ઇલેક્ટ્રોડ્સ હોય. આમાં 2 હોય, આમાં 3 હોય, આમાં ઘણા હોય. તો આ છે તમારા સેમિકન્ડક્ટર ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. કે તમે પહેલાં જે ટેકનોલોજી હતી, જ્યારે અમે તમારી ઉંમરના હતા ત્યારે અમને આ ટેકનોલોજીથી કામ લેવું પડતું હતું, જે થોડુંક અઘરું બી હતું. યુ આર લકી જનરેશન કે તમારે આ ટેકનોલોજીથી કામ લેવાનું છે. એટલે આવડા નાના નાના ચીપથી જ કામ થઈ જાય બધું. ક્લિયર? ઓકે. હવે ઇન્ટ્રોડક્શન છે, સ્ક્રીનશોટ તો લઈ લો. બચ્ચા પાર્ટી સ્ક્રીનશોટ થઈ ગયો. હવે ધ્યાનથી સાંભળો. હવે આની પછી લેક્ચર 2 આવશે, બરાબર? આ ઇન્ટ્રોડક્શન બહુ સરસ મેં કવરઅપ કરવાનો ટ્રાય કર્યો, છતાંય ટેક્સ્ટ બુકનું ફ્રન્ટ 2 પેજ, પહેલાં 2 પેજ વાંચજો. એમાં મારા કરતાં બી હજી કંઈક ડિટેલ ડિસ્કશન લખ્યું હશે, હે ને? ઓકે, ટાટા, આવજો.